સાથે હું છું શિવાની। વરસાદે જમાવટ કરી છે, પરંતુ તંત્રના પાપે થયો છે સ્માર્ટ સિટીનો સત્યાનાશ। સુરત અને અમદાવાદમાં વરસ્યો છે મુશળધાર વરસાદ। ધોધમાર વરસાદે મેટ્રો શહેરોનું પાણી માપી લીધું છે। 5 ઇંચ વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। સુરતને સ્માર્ટ સિટી કહેવાય છે, જો કે સ્માર્ટ સિટીનો વરસાદે સત્યાનાશ કરી નાખ્યો છે। તંત્રની બેદરકારીના કારણે લોકોના બેહાલ થયા છે। આમ તો ચોમાસા પહેલા જ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન પર કામ કરતી હોય છે, જો કે અમદાવાદ અને સુરતથી જે તસવીરો સામે આવી રહી છે તેનાથી તો નથી લાગી રહ્યું કે બંને સ્માર્ટ શહેરોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય। વરસાદ બંધ થયાના ઘણા સમયો બાદ, ઘણા કલાકો બાદ પાણી ઓસર્યા નથી, એટલે સ્પષ્ટ છે કે મહાનગરોમાં કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। સવાલ એ છે કે જ્યારે હવામાન વિભાગે બંને શહેરોમાં પહેલા જ ભારે વરસાદ આવશે તેવી આગાહી કરી હતી, ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોએ શું કામગીરી કરી તે સૌથી મોટો સવાલ છે। TV9ની ટીમ સુરત અને અમદાવાદના એક વિસ્તારોમાં પહોંચી ગઈ, તો પછી કોર્પોરેશનની ટીમ કેમ આ બંને શહેરોના વિસ્તારોમાં ન પહોંચી? લાગે છે કે સત્તાધીશોએ લોકોને રામ ભરોસે જ મૂકી દીધા છે। ત્યારે આ તમામની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ગંભીર છે। આર્થિક નગરીની જે હાલત થઈ છે તે જોઈને એમ થાય છે કે શું આ રીતની સ્થિતિ હોઈ શકે? થોડા વરસાદમાં જ આવી સ્થિતિ દર વર્ષે કેમ છે? ડૂબતા અમદાવાદ માટે જવાબદાર કોણ છે તે સવાલ પણ ચોક્કસથી થાય, કારણ કે આ દ્રશ્યો જ કહી જાણે છે કે કેટલું જોખમી થઈ જાય છે અમદાવાદ શહેર, કે ત્યારે આ રીતના દ્રશ્યો સામે આવે છે અને તંત્રની પોલ ખોલે છે। ત્યારે શેલાના આ દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। આજના દિવસના સૌથી ગંભીર પ્રશ્ન ઉઠાવતી આ ઘટના છે, કારણ કે શેલા કે જે નવા અમદાવાદની એક ઓળખ બની છે, લોકો ત્યાં ઘરનું ઘર લેવાનું સપનું જોતા હોય છે, એક જીવનશૈલીનું સપનું જોતા હોય છે, પરંતુ આ રીતના દ્રશ્યો જો શેલા વિસ્તારમાં બનતા હોય તો શું કોઈ પણ અમદાવાદનો શહેરીજન આ વિસ્તારમાં રહેવા જશે? કારણ કે જ્યારે રસ્તા પર વાહનોની અવરજવર હોય છે ત્યારે આ પ્રકારની ઘટના બને તો તમારો જીવ પણ જઈ શકે છે, પરંતુ વારંવાર ઓરડા હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ નિષ્ક્રિયતા બતાવે છે અને કામકાજ થતું નથી, જેના કારણે ચોમાસામાં આ જ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે। પ્રી મોન્સૂન પ્લાનની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન પ્લાન જે મોન્સૂન પહેલા થવો જોઈએ, પરંતુ મોન્સૂન પછી પણ તેનું ક્યાંય પણ અમલ દેખાતો નથી, અને તેના જ કારણે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે અને લોકોના જીવ જોખમાય તેવી ઘટનાઓ પણ બને છે। આ શેલા વિસ્તારના દ્રશ્યો છે। શેલા વિસ્તાર કે જ્યાં ચકચકિત રસ્તા દેખાય છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે તંત્રની પોલ ખુલે છે અને આ તમામ ચક્કાચોંધ છે એ ફિક્કી પડી જાય છે। ત્યારે અમે આપને બતાવી દઈએ કે આર્થિક નગરીની વરસાદમાં આવી હાલત હોય છે, કઈ રીતની પરિસ્થિતિમાં શહેરીજનો મુકાઈ જતા હોય છે તે પણ અમે આપને દર્શાવી દઈએ, અને ક્યાં કઈ રીતની સ્થિતિ સર્જાઈ છે તે પણ આપને બતાવી દઈએ। સત્તાધીશો જવાબ આપો। પ્રતિભા જૈન, અમદાવાદ શહેરના મેયરને પૂછવું પડે કે આર્થિક નગરીની વરસાદમાં આવી હાલત કેમ થઈ છે। દેવાંગ દાણી કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેઓ પણ કહે કે શા માટે આ રીતની પરિસ્થિતિમાં દર વર્ષે અમદાવાદ મુકાઈ જતું હોય છે, થોડા જ વરસાદમાં કેમ આવી પરિસ્થિતિ સર્જાય છે। થેન્નારસન સાહેબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી છે, તેઓ પણ જણાવે કે ક્યાં ઉણપ રહી જાય છે। ડૂબતા અમદાવાદ માટે શા માટે આ રીતના પ્રશ્નો ઉઠાવવા પડે છે? પાણી ઓસરતા નથી ને પાણી ઓસર્યા બાદ રસ્તાઓની જે સ્થિતિ થાય છે તે પણ ખૂબ જ દયનીય હોય છે। અમદાવાદ મહાનગરપાલિકાએ શું કામગીરી કરી છે? જો કામગીરી કરી હોત તો આ રીતના દ્રશ્યો અમદાવાદ શહેરમાં ન દેખાયા હોત। કેમ અમદાવાદમાં લોકો પરેશાન થઈ જાય છે? વરસાદ હતો, પહેલો વરસાદ આવ્યો, ગરમીથી લોકોને રાહત મળી, પરંતુ આ રાહત આફત બનીને આવી છે તે લોકો નથી જાણતા, અને દર વર્ષે આ જ રીતની પરિસ્થિતિ સર્જાય છે। લોકો વાહનો લઈને રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ ક્યાંક આકસ્મિક
કોઈ ભૂવો પડ્યો હોય કે ખાડો પડ્યો હોય, રસ્તા બિસ્માર બન્યા હોય તેવી પરિસ્થિતિમાં અમદાવાદીઓ મુકાઈ જાય છે। કરોડોનો ટેક્સ વસૂલો છો તો કામગીરી કેમ નથી કરતા? એક અમદાવાદી આ સવાલ પૂછી રહ્યો છે। સત્તાધીશો વરસાદ વખતે ક્યાં ખોવાઈ જાય છે? કારણ કે એક પણ પ્રકારનો જવાબ આ સત્તાધીશો પાસે નથી હોતો અને પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર રહી જાય છે। મોટી મોટી વાતો કરનારા અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાતા અને જો ન દેખાતા હોય તો અમદાવાદ શહેરનું એક ચક્કર પણ લગાવી લો, કઈ રીતની પરિસ્થિતિ પોશ વિસ્તારમાં બની છે એ જ તમને બતાવી દેશે કે અંતરિયાળ જે વિસ્તારો છે કે જ્યાં હજી સુધી જે વિકાસના દાવા છે તે પહોંચ્યા નથી તેની શું સ્થિતિ થઈ હશે। શું મહાનગરપાલિકાના સત્તાધીશોએ આજે રવિવારની રજા માણી છે? કારણ કે આજે શહેરીજનોને હતું કે રવિવાર છે, વરસાદની મજા માણીશું, પરંતુ આ મજા સજામાં પરિણમી છે અને અધિકારીઓ પણ જાણે ગેલમાં હોય રજાના એવું લાગ્યું। હજુ તો આખું ચોમાસું બાકી છે, ત્યારે આ હેરાનગતિનો અંત ક્યારે આવશે અને એના પછીના જે દ્રશ્યો હશે એ કેવા હશે એ પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે।